બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે આજે 26 દિવસ સુધી પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે હજારોની સંખ્યામાં જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી શરૂ થયેલો વિવાદ આજે પણ યથાવત છે। આજે ધાનેરા વિસ્તાર સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિભાજનની જાહેરાત કરી વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કરાયો છે અને નવીન વિભાજિત કરેલા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરાયો છે। ત્યારે 8 તાલુકામાં ધાનેરા તાલુકાને પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા છેલ્લા 26 દિવસથી ધાનેરામાં વિરોધના વંટોળ ઊભા થયા છે। ધાનેરા વિસ્તારના લોકોએ અનેક રીતે વિરોધ પ્રદર્શિત કર્યા, જેમાં ધાનેરા બંધનું એલાન આપ્યું, ધાનેરામાં વિશાળ રેલી યોજી, નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જન આક્રોશ મહાસભા યોજી હજારો લોકો એકત્રિત થયા, પરંતુ તે બાદ પણ તેમની માંગ ન સ્વીકારાઈ તો આખરે વિસ્તારના લોકો હનુમાન દાદાની શરણે ગયા અને યજ્ઞ કરી હનુમાન દાદાને પણ આવેદનપત્ર પાઠવ્યું, પરંતુ તે બાદ પણ આ વિસ્તારના લોકોની માંગનો સ્વીકારતા આખરે હવે જિલ્લાનું નોટિફિકેશન બહાર પડેલ તે પહેલા વિસ્તારના લોકો વાંધા અરજીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। આજે ધાનેરા વિસ્તારના યુવાનો વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ને વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી છે અને જો સરકાર દ્વારા ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભા ઘેરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે। ઓકે, શું કહો છો? આજે વાંધા અરજીઓ સાથે પાલનપુર ખાતે પહોંચ્યા છો, શું આ પ્રક્રિયા? આજ રોજ પાલનપુર મુકામે સમગ્ર ધાનેરામાંથી વસતા પાલનપુરના તમામ મિત્રો ભેગા થયા છે। જે એક વ્યક્તિએ થોડા સમય પહેલાં વાંધા અરજી માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને સમગ્ર ધાનેરા હિત રક્ષક સમિતિ અને આગેવાનોએ એ વાતને સ્વીકારીને આજે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે। અહીંયા એક જ માંગ છે કે અમારે કોઈ વ્યક્તિનો, કોઈ સમાજનો, કોઈનો વિરોધ નથી। અમારે જેના સાથે જોડાયેલા છીએ, બનાસકાંઠા સાથેના જે જોડાણો છે, આજે તમે જોઈ શકો છો કંઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય। એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો। અમારે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ, શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ, મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે સૌથી અગત્યનું જો કોઈ હબ હોય તો પાલનપુર છે। તો સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી। વાવ-થરાદ જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે, પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતાં કોઈ ચર્ચા વગર, કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો। અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારી આજે બનાસકાંઠામાં રહેવાની જે અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે। કેટલી વાંધા અરજીઓ અત્યારે લઈને આવ્યા છો? ઓછામાં ઓછી 5000 છે, એનાથી વધારે હોઈ શકે ને આ તો હજી શરૂઆત છે। આના પછી પણ કેટલાય એવા અભિયાનો છે કે જેનાથી આ આમ પબ્લિક ક્યાંય રોકાય એવું નથી। ઓકે, આપનું નામ? ભાવેશ બડેથિયા। શું કહો છો? આજે વાંધા અરજીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છો, શું રજૂઆત છે? સૌપ્રથમ તો રાજ્ય સરકારે જ્યારે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષ 2025માં જે આ વિભાજન, જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે, એના પછી ધાનેરાની જનતા, સર્વે સમાજ, દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે। ધાનેરામાં જ ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે। અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી। તો એના માટે છેલ્લા લગભગ આજે 27 તારીખ થઈ ચૂકી છે, પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। એના કારણે ધાનેરાની સર્વે સમાજ, દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે, વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવી છે। અંદાજિત કેટલી વાંધા અરજીઓ છે કે જે લોકો બનાસકાંઠામાં રહેવા માંગે છે? ઓછામાં ઓછી લેખિત વાંધા અરજીઓ 5000 છે અને ટૂંક સમયમાં આનાથી વધી બી શકે છે। હજુ સુધી વાંધા અરજીઓ આવે જ છે, સમિતિને મળે જ છે અને સરકારશ્રીને ખૂબ જ
દિલથી અને અમારી લાગણી છે કે અમને બનાસકાંઠામાં રાખે. અત્યારે વાંધા અરજી આપીને રજૂઆત કરી રહ્યા છો. આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો કેવા કાર્યક્રમો? જો રાજ્ય સરકાર આ વસ્તુમાં અમારું નહીં સાંભળે તો અહીંયાની ધાનેરાની આમ જનતા સ્વયં રીતે કોઈ બી જાતના મતલબ અલગ અલગ જાતના જે આંદોલનો ચીમકીઓ કરી શકશે. ગાંધીજીના માર્ગે પણ આંદોલનો કરી શકે છે. ઓકે, આપનું નામ? મારું નામ ચેતન સુથાર.